નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો સતત વધારા બાદ સોનાની કિંમતોમાં મિત્રો હાલ અત્યારે વાત કરીએ તો આગામી સમયગાળા દરમિયાન હવે સોનું માર્કેટમાં વધતું જોવા મળશે કે પછી સોનાની કિંમતોમાં ઘટાડો થશે, અને ઘટાડો થશે તો સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો જોવા મળી શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। હાલ વાત કરીએ તો મિત્રો દેશભરમાં સોના અને ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળી રહી છે, જ્યારે પાછળના 3 દિવસના ઘટાડા બાદ આજરોજ ફરીથી સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોનું જે છે એ માર્કેટમાં વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી સમયગાળા દરમિયાન સોનામાં એવા કયા કરેક્શન આવી શકે છે કે જે કરેક્શનના લીધે સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ હોય કે પછી કોઈ પણ રોકાણકારો કોઈ પણ લેવલે રોકાણ કરી રહ્યા હોય એ લોકો સૌથી વધારે હાલ 2026 દરમિયાન ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે શેર માર્કેટ કરતા સૌથી વધારે પ્રોફિટ આ વર્ષે સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકોનું ધ્યાન જે છે એ સોના ચાંદી તરફ ખેંચાતું જોવા મળી રહ્યું છે, જેના લીધે સોનાની માંગ ઝડપથી વધી રહી છે। અને આવી જ રીતે જો સોના ચાંદીની માંગમાં વધારો જોવા મળે તો સોનું જે છે એ હંમેશા માટે માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે, પરંતુ આપણે કંઈક એવા કરેક્શન વિશે માહિતી મેળવવાના છીએ કે જો એ કરેક્શન માર્કેટમાં જોવા મળે તો જેના લીધે સોનાની કિંમતોમાં ભારે ઘટાડો પણ નોંધાઈ શકે છે। તો સૌપ્રથમ આજના તાજા સોના અને ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો આપણે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજ રોજ સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ સોનું 15,315 માં, જ્યારે 10 ગ્રામ 1,53,150 માં, જ્યારે 100 ગ્રામ 15,31,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે। તો આજ રોજ 24 કેરેટ સોનાની કિંમત જે છે જેની અંદર 1 ગ્રામ સોનું 16,708 માં, જ્યારે 10 ગ્રામ 1,67,080 માં, જ્યારે 100 ગ્રામ 16,70,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ માહિતી મેળવીએ તો મિત્રો ચાંદીની કિંમતોએ ભયંકર સપાટી વટાવી દીધી છે, અને ચાંદી જે છે એ હાલે આજરોજ વધીને 1 ગ્રામ ચાંદીની કિંમત માર્કેટમાં વાત કરીએ તો મિત્રો 380 માં, જ્યારે 10 ગ્રામ 3,800 માં, જ્યારે 100 ગ્રામ 38,000 માં અને 1 કિલો 3,80,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો દિવસે ને દિવસે ચાંદીની કિંમતોમાં 10,000 નો વધારો અથવા તો 5,000 નો વધારો જોવા મળી રહ્યો છે, અને ચાંદી જે છે એ માર્કેટમાં ઘટવાનું નામ જ નથી લઈ રહી। તો હવે વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં કયા એવા કરેક્શન આવી શકે છે કે જેના લીધે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો સૌપ્રથમ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી લઈએ તો મિત્રો જ્યારે પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે તો છેલ્લે હાલ અત્યારે ઘણા બધા દિવસોથી ડોલર જે છે એ દિવસે ને દિવસે નબળો પડી રહ્યો છે, અને ડોલર નબળો પડતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો લગ્ન ગાળાની પણ મોસમ ચાલી રહી છે, અને લોકો જે છે એ સૌથી વધારે સોનાના ઘરેણાં બનાવતા હોય છે, તો પછી ઘણા બધા લોકોને સોનું મોંઘું હોય કે પછી સસ્તું હોય પરંતુ સોનાના ઘરેણાં બનાવવા જ પડતા હોય છે, જેને લઈને સોનાની માંગ માર્કેટમાં મજબૂત બની રહી છે, અને આવી જ રીતે સોનાની માંગ માર્કેટમાં મજબૂત બનતી જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે। તો મિત્રો સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો કરેક્શન એટલે કે સોનાની કિંમતોમાં અસર કરતી બાબતો, ખાસ કરીને વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે, અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે અથવા તો હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવના કારણે પણ સોનાની કિંમતોને સૌથી વધારે અસર થઈ રહી છે, જેના કારણે સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે વધતું પણ જોવા મળી રહ્યું છે।
ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા એલાનના કારણે પણ સોનાની કિંમતોમાં જબરદસ્ત તેજી યથાવત રહેતી જોવા મળી રહી છે। જે આ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને હાલ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ખાસ કરીને ટેરિફિક લાદ લગાવી રહ્યા છે, જેને લઈને સોના ચાંદીની માંગ વધી રહી છે। આ ટેરિફિકના લીધે અત્યારે ઘણા બધા દેશો જે છે એ પોતાનો હિસ્સો વધારવા માટે સૌથી વધારે ચાંદીની ખરીદી કરી રહ્યા છે, કારણ કે માર્કેટમાં ચાંદીની માંગ જે છે એ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહી છે, જેને લઈને લોકો ટેરિફિકના લાદના કારણે અત્યારે ચાંદીની માંગ ઝડપથી વધારી રહ્યા છે અને ચાંદી જે છે એ દિવસે ને દિવસે ખરીદી રહ્યા છે। તો ખાસ કરીને આગામી સમયગાળા દરમિયાન ટેરિફિક લાદ જૂનો કરી દેવામાં આવે અથવા તો વાત કરી લઈએ તો ઘટાડી દેવામાં આવે, ત્યારબાદ યુએસ ડોલર ફરીથી માર્કેટમાં મજબૂત બનતો જોવા મળે, જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો સોનાની માંગ માર્કેટમાં ઘટતી જોવા મળે અથવા તો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારોએ પોતાના પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે અને શેર માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળે અને સોનું જે છે એ સેલિંગ કરી અને શેર માર્કેટ તરફ વળતા જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે ઘણા બધા અલગ અલગ શહેરોની પણ મિત્રો વાત કરી લઈએ તો મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં હાલ અત્યારે 22 કેરેટ સોનાના ભાવ જે છે એ 1,48,440ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો પુણે અને બેંગલુરુમાં પણ સોનાના ભાવ વધીને 10 ગ્રામ સોનું 1,61,940ની સપાટીએ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અમદાવાદમાં સોનાનો ભાવ જે છે એ 1,61,990માં જોવા મળી રહ્યો છે, જ્યારે જાણકારો જણાવી રહ્યા છે કે વધુ ઉછાળાની સંભાવના જોવે છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે લોકોનો અંદાજ સામે આવી રહ્યો છે કે વર્ષના અંત સુધીમાં સોનું જે છે એ $6,000ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો યુએસ ફેડ રિઝર્વ અત્યારે મુખ્ય વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી અપેક્ષા જોવા મળી રહી છે। જો વ્યાજદર ઘટે છે તો સોના અને ચાંદી જેવી સલામત સંપત્તિમાં રોકાણ વધી શકે છે અને ફેડ ઓપનર માર્કેટમાં કમિટીની બેઠકનો નિર્ણય 28 જાન્યુઆરીએ જાહેર કરી દીધો છે અને બીજી બાજુ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ અત્યારે મહત્તમ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીને રોકાણ તેમજ મજબૂત ઔદ્યોગિક માંગથી ફાયદો થઈ રહ્યો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે મોંઘી થતી પણ જોવા મળી રહી છે। તો હવે જો તમે આગામી સમયગાળા દરમિયાન પ્રોફિટ માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હજુ પણ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે 2026ના અંત સુધીમાં ચાંદીની કિંમતોમાં સોના કરતાં પણ વધારે પ્રોફિટ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ સોના ચાંદીની તો મિત્રો આ બંને ધાતુ અત્યારે ખૂબ જ મજબૂતાઈની સપાટીએ ટ્રેડ થઈ રહી છે અને આગામી દિવસોમાં હવે સોના ચાંદીની કિંમતોમાં ક્યારે ફેરફાર નોંધાઈ શકે છે અને સોનું ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે જેની રોજબરોજની માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ।